અમદાવાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા સંસદના મોન્સૂન સત્રને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। મોન્સૂન સત્રમાં સંસદમાં થયેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી। આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓ પણ હાજર રહ્યા હતા। સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે વિપક્ષના કારણે સંસદનું સત્ર ખૂબ ઓછું ચાલ્યું અને પૂરની પરિસ્થિતિના પ્રશ્નો પણ સંસદમાં પૂછવાની તક મળી નહીં। તેમણે જણાવ્યું કે 12 જેટલા બિલો સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વિપક્ષે મહત્વના બિલોમાં ભાગ લીધો નહીં। કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ વિપક્ષના હોબાળાને કારણે આખું સત્ર ખોરવાઈ ગયાની આક્ષેપ કર્યો હતો। પેપર લીકના મુદ્દે કડક કાયદા સહિતના બિલોમાં કોંગ્રેસ સહયોગ ન કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। દર વખતે આપણે મળતા હોઈએ છીએ। રોજરોજના સમાચારો, રોજરોજના બનાવો તો તમને એમાં જાણ થતી જ હોય છે, પરંતુ આપણી સાથે કેટલીક વાતો શેર કરવી, આપણી પાસેથી કેટલીક વાતો જાણવી, એના માટે વર્ષોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી દરેક સંસદ સભ્ય પોતપોતાના વિસ્તારની અંદર આવી પ્રેસ કરતા હોય છે। આજે પ્રભુભાઈ હાજર છે અને મુકેશભાઈ દલાલ આજે પ્રવાસમાં હોવાથી આવી શક્યા નથી, પરંતુ પ્રભુભાઈએ ખૂબ વિશેષ માહિતી આપની સમક્ષ મૂકી છે। પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી। જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો। આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એના બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનું આ રાષ્ટ્રગીતને, જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે। હું આપ સૌને પણ કહેવા માગું છું FCRને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, એવો ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે, એમને રોકવા માટે FCRનો જ્યારે બિલ આવ્યો ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો અને એટલા જ માટે એને JPCમાં મોકલવામાં આવ્યું। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે, એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે। એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે અને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે। પણ આ મહત્ત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને JPCમાં મોકલવાની ફરજ પડી છે। બહુ જ મહત્ત્વના બિલોને મોકલતા હોય છે, પરંતુ આ મહત્ત્વના બિલને ચર્ચાને બદલે JPCમાં મોકલીને એને લેટ કરવાનો પ્રયત્ન પણ, કોઈકને સપોર્ટ કરવાનો પ્રયત્ન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આવા અનેક બિલો, લગભગ જે 12 બિલોની વાત માન્ય શ્રી પ્રભુભાઈ કરી છે, આવા બિલો એ હોબાળા વચ્ચે મંજૂર થયા, જરૂરી ચર્ચા વગર મંજૂર થયા, એ દુઃખદ ઘટના છે। માં પ્રશ્ન ઉઠાવીને જ્યાં જ્યાં આવી આફતો આવી છે, જ્યાં જ્યાં બાળ આવ્યા છે, ત્યારે એવા એ પ્રશ્નો પણ રજૂ કરવાની તક આ કોંગ્રેસને લઈને મળી શકી નહીં। આ ખૂબ મોટી નકારાત્મકતાને એમણે ક્ષતિ કરવાનું કામ કર્યું છે। રાહુલ ગાંધીએ અને તેમની સમગ્ર ટીમે સંસદ આવા સકારાત્મક કામો માટે, દેશના વિકાસ માટે નિર્ણાયક બિલો પાસ કરવા માટેનું માધ્યમ છે, એક આપણું અગત્યનું પ્લેટફોર્મ છે। પણ આ સંસદને, આ બંને ગૃહોને બાનમાં લઈને એમણે માત્ર ને માત્ર
આ પોલિટિકલ પ્લેટફોર્મ બનાવીને પોલિટિકલ સ્ટન્ટ અને નોટંકી કરવાનું માધ્યમ એમણે બનાવ્યું એ આખું જ ક્ષતિ થાય છે આ સંસદના સત્રમાંથી. લોકશાહીની ગરિમા એમણે જાળવી નથી. અનેક મુદ્દા એવા આવ્યા. કેન્દ્ર સરકારના મંત્રીઓ, આપણા વિશેષ ગુજરાતના જેવા હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ અને તમામ વિભાગના મંત્રીઓ અને આપણી સરકાર હંમેશા ચર્ચા કરવા માટે સ્પીકર દ્વારા અનેક વખત એમને વિનંતી કરવામાં આવી. તેમ છતાં પણ એમણે હંમેશા સંસદના હાઉસથી ભાગતા બહાર જઈને ગમે તેવા સ્ટેટમેન્ટ આપવા એવા પ્રકારનું કૃત્ય કર્યું. એટલે કેન્દ્ર સરકારની લોકશાહીની ગરિમાનું એકદમ હનન કરવાનું કામ આ બંને ગૃહો દ્વારા એમના દ્વારા કરવામાં આવ્યું છે. આગળ વધીને વાત કરું તમામ સમાજ હિતના કામો માટે ઘણા બધા એવા આ વખતે આ લોકસભામાં 12 જેટલા બિલો, અગત્યના બિલો પારિત થયા. બિલોની વિશેષ માહિતી માનનીય મંત્રી શ્રી પાટીલ સાહેબ આપણને આપશે. પણ એ બિલોમાં પણ એમણે જે સકારાત્મક બિલો હતા, રાષ્ટ્ર માટેના બિલો હતા, પણ એમણે બિલોમાં ક્યારે પણ એમને ભાગ નહીં લીધો. ત્યારે એવા બિલોની તમને ટૂંકમાં માહિતી આપું બધા જ બિલોની. પણ મોન્સૂન સેશનમાં આ 12 જેટલા બિલો પૈકી અગત્યનું બિલ કે જેના માટે જેનજી રસ્તા પર એમને ખોટી દોરવણી દ્વારા કેટલાક મુદ્દે એમના સાચા પણ હતા. એમની લડાત જો આ ભારત દેશના કોઈ પણ નાગરિકને પોતાની વ્યથા રજૂ કરવા માટે, પોતાની લાગણી રજૂ કરવાનું માધ્યમ એક આવેદનપત્ર આપી શકાય, તમને યોગ્ય ફોરમમાં ધરણા કરી શકાય, નો ડાઉટ. પણ આજે માત્ર 15-20% વિદ્યાર્થીઓને એમને ખોટી રીતે બાનમાં એને દોરવણી કરીને જેનજીના અવળા રસ્તે દોર્યા અને જે પરીક્ષામાં આપણે ગેરરીતિ અને નકલ કરતા આ બિલને રોકવા માટેનું એ અગત્યનું બિલ આ કેન્દ્ર સરકારમાં લાવ્યા. એના માટે વિશેષ ચર્ચા કરવા માટે અમે માગણી કરી પણ એ આપણે નહીં કર્યું. અને એમાં ખાસ કરીને આ જે બિલ છે ધ પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એમેન્ડમેન્ટ બિલ 2026 આ અગત્યનું બિલ હતું. તો આ બિલમાં પણ એમણે નહીં ભાગ લીધો અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને આખા દેશમાં આંદોલન કરી. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.